વલસાડની ભાજપ શાસિત ઉમરગામ તાલુકા પંચાયતમાં વિપક્ષના વિરોધ વચ્ચે સામાન્ય સભા યોજાઈ હતી। મીડિયા કવરેજ પર બ્રેક લગાવ્યા બાદ યોજાયેલી સભામાં વિપક્ષે પૂર અસરગ્રસ્તોને સમાન સહાય અને વિકાસ કાર્યોમાં ગેરવહીવટ અટકાવતા માંગ કરી હતી। સામે પક્ષે તાલુકા પંચાયત દ્વારા પૂર પીડિતોને ₹9 કરોડથી વધુની સહાય ચૂકવાઈ હોવાનું જણાવાયું હતું। સાથે જ પૂરમાં જીવ ગુમાવનાર 2 મૃતકોના પરિવારજનોને ₹4-4 લાખની સહાય આપવાની જાહેરાત કરાઈ હતી। આજે 22-23 તારીખે જે ફ્લડ આવ્યો હતો, જે પૂર આવવાથી ઘણા ગામમાં નુકસાન થયું હતું, એમાં ઉમરગામ તાલુકા પંચાયતે 9,79,75,300 રૂપિયાની સહાય ચૂકવી અને એમાં 2 વ્યક્તિનું મરણ બી થયું હતું। એમને 4-4 લાખ રૂપિયાનું સહાય ચૂકવી હતી। એમાં કેશ ડોલ, ઘર વકરી, કપડા સહાય, મકાન સહાય અને મરણ સહાય એ રીતે સહાય ચૂકવી છે।